ગરમા ગરમ ચાય પાપડ છે એમ ને. ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. 8 વાગી ગયા છે અત્યારે. આદુ કાઢે છે. આદુને શું કરવું તારે? ચાય 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 ચોકલેટ કેમ શું જાય નથી આજે વજન વધ્યું શું ડબલ એવું છે. શું કરે છે તું? ખાવું છે હે નથી ખાવ તો પાપડ મોટો લઈ લે. હા ટેંગોડી કેમ વેલી હોઈ ગઈ? આ જો સિંગ છે દાણા ગરમ ગરમ આવી છે. આને શું કરવાનું છે? કઈ નહીં ખાવાનું પણ જમીન ખાવ ને તમે બપોરમાં મજા આવે જમીને પછી દાણા ખાઈ ને. જમીન ન હોય ક્યારેક જ મને તો ભૂખ લાગી શકે. મન્યા બે વેલી હોઈ ગઈ. સવારે પેલા કહ્યું તું સવારે ત્યાં હું કે પતિ હોય છે કે તારે ઉઠાડવી પડી? હું તો બાથરૂમ સાફ કરું. હા એટલે અવાજ આવે ને એટલે ના ના હું તો આઈ હોય. હા હા ચાલો જમીન જમવા બેસી જાય ને. હા ઓકે વાગી ગઈને માન્યા બેન ઉઠી ગયા છે. એ માન્યા એ નીંદર આવે છે હજુ? નીંદર આવી છે હે માન્યા? કાં છે જે હા જે કઈ ખાધું માન્યા? સવારે શું ખાધું તે? કે ખાધું નથી. હા સવારે કઈ નાસ્તો કર્યો છે માન્યા? ઓ માન્યા બેન કઈ ખાધું હો સવારે? ના કે ના. આ કોણ છે? જય સ્વામિનારાયણ. આજ તો સોમવાર છે. આજે સોમવાર માનો અહીંયા આલી આજે છે સોમવાર. બોલો કઈ નવા દુનીમાં કઈ નવું આજે? બસ હવે તો ધીમે ધીમે શિયાળો જવાનો ને, હા ઉનાળો આવશે. આજથી ચાલુ થઈ ગયું લાગે. બપોરે હવે ધીમે ધીમે પેલું થાય છે, ગરમી ચાલુ થઈ ગઈ ધીમે. અને આજે તો માનું લઈ ગયેલા ને દવાખાને લઈ ગયેલા બાકી તો મજામાં કે એકદમ બધું બરોબર જ છે. હવે તારી મમ્મી લઈ આવી છે આસન કર યોગામાં. મેટ હે મમ્મી આ યોગા કરવા જાવ છો તો સવારે જાવ છો? તાનારી હા તો પંખો ચાલુ કરાય ને. એવું છે? પૌવા છે મેટ છે એમ ને રબર વાળું? હા હોળ પડી જાય. આજ તો પૌવા ને છે ને દૂધ ને પૌવા. ગરમ ગરમ પૌવા
દૂધ. આ મમ્મી હું લઈ આવી તે ડલિયા. તો ઘઉંનું જ આવતું હોય ને પતંગ. મિક્સ નથી ઘઉંના આપણે કેમ ફાડા લાપસી બનાવી હા એ જ છે ઓલા તો મિક્સ તો કાલે બનાવ દે ને એટલે મને ખબર પડી જાય કે હું ચાલો બધા તમે આવી જાઓ બધા. ગરમા ગરમ ચાય. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ મિત્રો. ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. આજે તો બહુ મોડું થઈ ગયું છે. જો ને 8:45 વાગી ગયા છે. ચાલો રોટલી ને ચાય ને પાપડ ને આ બધા ડબલા એટલે કે હા છૂકો નાચો કે ત્રણ રોટલી ખાઈને પછી એટલો સૂકો નાસ્તો એ તો ખાવું જ પડે ને તો જ આમ નાસ્તો કર્યો કહેવાય બરાબર. ચાલો ભાઈ. 1:10 થઈ ગઈ છે ને મીઠું ખબર ને હું બનાવે છે. આ લોટ છે ઘઉંનો લોટ. રોટલા ખાવાના એમ ને ઘણો ફરક પડે એટલે રોજ જવની રોટલી ખા ને તમે વજન કરાવ્યો ને તો 350 ગ્રામનો ફરક પડે. ઘઉં ને ખાઈએ ને રોટલી ઘઉં ખાઈને જવ ખાય ને ઘઉં ખાઈને તો વધારે બતાવે. જવ ખાય એટલે પેટ ભરે પડે. આ જવ ખાઈ આ માન્ય તો એનો ફેવરિટ છે આ ટેડી વાળું દેવ. જો માની હવે એક મને આપે છે. હાલી હાલી કરાવો લાવો તમને બીજું આપો. જો એ ના પાડે હવે આપવા માંડી. લે પેલા તો ના પાડતી હતી ને. લે શું કરો હાલે માની હાલ્યો હાલી હાલી કરી ગયો. લે જા એના હાલે કેમ કરાવાય જે સોફા ઉપર કરાવી દેવો. હા બતાવો આમાં હાલી હાલી કેમ કરે. હા નાઈ રહ્યો બીજું. આમ જો માન્યા બેન છે ને હાલી હાલી કરાવે છે જો. હા હવે એ હો ઉપર ચડી ગઈ છે. હા હાલી હાલી થઈ ગઈ. હે હાલી હાલી થઈ ગઈ. હાલી હાલી થઈ ગઈ. હાલી હાલી થઈ ગઈ. જા મમ્મા બોલાય. ઓકે છે તો હા હું પહેરું છું મમ્મી. તમારી માનીમાં રિંગ પહેરાવી શું કહેવાય એને મમ્મી. પાપાઈથી આ શું કહેવાય મિત્ર મને નથી ખબર. હેરબેન લઈ લે આમ તો એ બાને પહેરાવું છે. પપ્પા મુજો દેડી મુજો હા એમ કહેવાય. હાય ક્યાં ગયા તા દી ગયા તા આજી ક્યાંય નથી ગયા બેટા. તો હા દવાખાને ગઈ હતી ને માન્યા નો લઈ કે છે. માન્યન કશે ન લાગે અહીંયા અહીંયા કને બે છોકરાને તાવ આવે છે. ઓહો હું થી છે તાવ. શરદી ને ઉધરસ ને કોઈ ત્યાં નથી હા જવાનું. એ હારી નો છે. એટલે નો એ પપ્પા બપોરમાં પપ્પા ના પાડી ગયા નો જવાનું. કારણ કે શરદી એવી છે ને તરત લાગી જાય બીજાને એકબીજાને ચેપ. હું આ છે તો ધમમાં મિત્ર. જમવામાં છે વઘારેલા ભાત ને ફાડેલા વઘારેલા ભાત ફાડેલા ફાડા. અને આમ જો માનિયા બેન જો એ છે ને તો દુકાન ખોલવા જ લાગે કટલેરી. હે માનિયા લાવો મને એક આપો. એક આપો. અને બે છે કોને આપવાનું છે. એક કોને આપવાનું. હા તો 2 લઈ લઉં. 3 કેટલા આપવાના હે એ માની કેટલા આપવાના. એટલે આ તો પાતી લઈ લીધી છે જો નથી હે. બોલો આજે મંગળવાર છે ને 12
તારીખ 12/3/24. હવે લોકસભાની ચૂંટણી જાહેરાત થવાની તૈયારી છે હવે. તૈયારીમાં છે. એટલે આવતા વીકમાં આવી જાય. હા. અને વાતાવરણ આજે સારું હતું પણ બપોરે થોડો તાપ હતો. માર્કેટમાં શાકભાજી એટલું બધું કંઈ મોંઘું નથી. હું ટમેટા લઈ આવ્યો 30 રૂપિયા કિલો. હા. બરોબર. હા. પછી બીજું માનું ને પેલું નીકળેલું છે એટલે એ બી દવાખાને ગઈ હતી. એની બાને બી પ્રોબ્લેમ છે એ બી લઈ આવી. એની બાને હાબુ આપ્યો નાવાનો. અને દહીં ખાવાનું ને એવું કંઈક આના છે ખાય કે ન ખાય ખબર નહીં. મારે બી ડોગની પાછળ પાછું પાછું ચાલુ થયું પણ એ આવી રહે તો વાંધો નથી. બીજું કે નાની મોટી વસ્તુ તો થયા કરે એમાં કાંઈ બહુ ધ્યાન નહીં દેવાનું અને એ આયલા કરે એવું તો. મૂળ ખાવામાં ધ્યાન આપવાનું. તો વ્યવસ્થિત 3 ટાઈમ તમે જમો. સાચી વસ્તુ જમવાની એકદમ પ્યોર ઓર્ગેનિક વસ્તુ અને સ્ટાન્ડર્ડ વસ્તુ અને સારી વસ્તુ બનાવવાવાળા સારા, ક્વોલિટી સારી, પછી ઘરના સભ્યો બધે સારા. અમારી માનું લો આમ લો આમ લો આમ લો આમ તો આમ કરે આમ જો યોગા જે યોગા કરે. હવે છે ને યોગા કરો. હવે આજે શું છે એ ખબર નથી. સરપ્રાઈઝ છે લગભગ એવું છે કે સનરાઈઝ છે આજે. સનરાઈઝ સનસેટ. હવે આ ખોલું. જય સ્વામિનારાયણ. આ છે વઘારેલો ભાત. આ ફાંડા લાપસી કહેવાય. આમાં બધી પ્રકારની વસ્તુ હોય. આમાં આ તારી મમ્મીનું દૂધ છે અને આમાં રોટલી છે કારણ કે ડોક્ટરે નિલેશ ડોક્ટરે ના પાડી છે અમુક વસ્તુ. ના પાડી ને. ચાલો બધા જમવા આવી જાઓ. હાલો બધા આવી જાઓ. માલો.